વડોદરા એરપોર્ટ પર આફ્રિકન મુસાફરોનું સ્ક્રીનિંગ શરૂ થઈ ગયું। ઇબોલા એલર્ટ બાદ ડિક્લેરેશન ફોર્મ ફરજિયાત કરાયું છે। યુગાન્ડા અને કોંગોથી આવતા મુસાફરોની ખાસ તપાસ થશે। અમદાવાદ એરપોર્ટ પર આરોગ્ય ટીમ તૈનાત કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરાયા છે। સુરત સહિત ગુજરાતમાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે। શૈલેષ સુતરિયાએ ઇબોલા તૈયારી અંગે માહિતી આપી। ઇબોલામાં ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી એક ગાઈડલાઇન્સ નક્કી કરવામાં આવી છે। આ રોગના એક પણ દર્દી આપણે ભારતમાં જોવા મળતા નથી અને ઇબોલા વાયરસ અત્યારે ભારતમાં જોવા મળ્યો નથી। એટલે વિદેશથી આવતા જે પ્રવાસીઓ હોય એમાં ખાસ કરીને કોંગો, યુગાન્ડા જેવા જે આફ્રિકન કન્ટ્રીમાંથી આવે છે એની વિશેષ તપાસ થાય છે। ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના સહયોગથી આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટીમ તૈનાત કરવામાં આવી છે। ભારત સરકાર દ્વારા 3 કેટેગરી નક્કી કરવામાં આવી છે। એમાં જે પહેલી કેટેગરી એવા છે કે જે લોકો દર્દીના સંપર્કમાં પણ નથી અને એમને કોઈપણ જાતના સિમ્ટમ્સ જોવા નથી મળતા, તો એ લોકોને 21 દિવસ માટે આપણે હોમમાં રાખીએ છીએ, હોમ ક્વોરન્ટાઇન। અને એ લોકોના જે દર્દીઓનું આવે એ લોકો આપણને લાઇન લિસ્ટિંગ આપે। હજી સુધી વડોદરા જિલ્લામાં એવું કોઈ દર્દી આવ્યું નથી, પણ ત્યાંથી લાઇન લિસ્ટિંગ મળે તો આપણે રોજ MPNW, FHW દ્વારા એનું સ્ક્રીનિંગ ઘરે કરાવી અને મોનિટરિંગ 21 દિવસ કરીએ। જો એમાં સિમ્ટમ્સ લાગે તો પછી એની કેટેગરી 2 પ્રમાણે કરીએ। કેટેગરી 2ની અંદર એવું છે કે દર્દી આવ્યા છે એને સિમ્ટમ્સ નથી, પણ દર્દી એવા કોન્ટેક્ટમાં હતા કે જે કોઈ દર્દી હતું ત્યાં આગળ અને દર્દી મરી ગયું છે ઇબોલાના કારણે, તો એને આપણે ટ્રીટ કરીશ એટલે આપણે તરત જ એના માટે ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા નક્કી કર્યા છે। એ ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા પૂરેપૂરા આપણે કરીશું અને એને ઇબોલા નથી એ નક્કી થાય પછી જ આપણે એને કેટેગરી 1 પ્રમાણે હોમમાં જઈશું અને પછી 21 દિવસ સુધી એનું આપણે મોનિટરિંગ કરીશું। જો કોઈ પેશન્ટને સંપર્કમાં હોય અથવા જે ટ્રાવેલર આવ્યું છે એને સિમ્ટમ્સ જોવા મળે તો આપણે એને કેટેગરી 3માં લઈ જઈશું। એને નક્કી કરેલી આઇસોલેટેડ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ આપવામાં આવશે અને ટ્રીટમેન્ટ દરમિયાન એને ફૂલી ક્વોરન્ટાઇન હશે। એની ટીમ જે અમારી એસાઇન થઈ છે એ જ લોકો એને ટ્રીટ